પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના પ્રભારીનું સરપ્રાઇઝ ચેકિંગ। 125 બેડની મંજૂર થયેલી નવી હોસ્પિટલનું કામ અધૂરું હોવાથી સરકાર પર કર્યા આકરા પ્રહાર। દાહોદ જિલ્લાના જાલોદ ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની કથળેલી સ્થિતિને લઈ આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે। જાલોદ વિધાનસભાના આપ પ્રભારી અને વિરોધ પક્ષના નેતા અનિલભાઈ ગરાસિયાએ તાજેતરમાં હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી। આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થતાં તેમણે રાજ્ય સરકારની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી આકરા પ્રહારો કર્યા હતા। આ મામલે વધુ વિગતો આપતા અનિલભાઈ ગરાસિયાએ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં આરોગ્યલક્ષી સુવિધાઓને માત્ર પોકળ દેખાડો કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે અંદાજે 3 વર્ષ અગાઉ જાલોદ માટે 125 બેડની નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી। આમ છતાં હજુ સુધી જગ્યાની ફાળવણી કે નવા બિલ્ડિંગના બાંધકામ અંગે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। હાલ હોસ્પિટલ કેમ્પસમાં જૂની ઇમારતો ખાલી પડી છે, જ્યારે બીજી તરફ અપૂરતી અને સાંકડી જગ્યામાં દર્દીઓને ભારે હાલાકી વચ્ચે સારવાર લેવા મજબૂર થવું પડી રહ્યું છે। નવા બિલ્ડિંગના અધૂરા કામ અને સરકારી ઉદાસીનતા પર નારાજગી વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના નેતાએ વહીવટી તંત્રને સીધી ચીમકી ઉચ્ચારી હતી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વહીવટી નિષ્કાળજીના કારણે દર્દીઓના જીવ સાથે થઈ રહેલા આ ખેલને હવે જરાય ચલાવી લેવામાં આવશે નહીં। જો દર્દી વહેલી તકે હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરી દર્દીઓને પૂરતી અને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિકો સાથે રાખીને જે ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે। આજે હું જાલોદ સિવિલ હોસ્પિટલ ખાતે એક મુલાકાત લેતા આજે અહીંયા કેટલીક ખરેખર જે જરૂરિયાતો છે એ અહીંયાના સ્ટાફ સાથે મળી સ્ટાફ સાથે ચર્ચા કરતાં મને જાણવા મળ્યું છે કે અહીંયા જે બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે આ એક જ બિલ્ડિંગ નવી છે। હાલમાં અહીંયા બહુ કન્જેસ્ટેડ હાલતમાં અહીંયા પરિસ્થિતિ છે। દર્દીઓ અહીંયાની અવર જવર માટે કે દર્દીઓની સુવિધાઓ માટે બહુ જ તકલીફ પડી રહી છે। હાલ એક જૂનું બિલ્ડિંગ છે, આ જૂનું બિલ્ડિંગ એની એ જ હાલતમાં છે, ખકડધજ હાલતમાં છે અને અહીંયા મેં એવું જાણ્યું છે કે નવી બિલ્ડિંગની મંજૂરી મળી ગયેલી છે। 125 બેડની બિલ્ડિંગ અહીંયા મંજૂર થયેલી છે, પણ હાલ સરકારના માધ્યમથી બિલ્ડિંગ મંજૂર તો કરી દેવામાં આવી છે, પણ અહીંયા આ બિલ્ડિંગ બનાવવા માટેની જગ્યા ફાળવવામાં આવી નથી। જો અહીંયા નગરપાલિકા જો જગ્યા ફાળવે આપે તો બહુ સારી એવી સુવિધા દર્દીઓને મળી શકે એમ છે। દરેક પ્રકારની અગવડતાઓ પડે એવી નથી। સાથે અહીંયા ઘણીવાર ઇમરજન્સી કેસીસ પણ આવતા હોય છે। આ ઇમરજન્સી કેસીસ માટે અહીંયા એક જ ગેટ ઊભો કરવામાં આવેલો છે। આ ગેટ એક્ઝિસ્ટ કે એન્ટ્રી માટે એક જ ગેટ છે। અહીંયા અવર જવર માટે પણ બહુ તકલીફ પડે છે। સાથે અહીંયા જે સ્ટાફ રૂમ છે, જે સ્ટાફના જે ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે, અહીંયા પણ વર્ગ 3 અને વર્ગ 2ના જ અધિકારીઓ કે કર્મચારીઓ રહી શકે છે। કહેવાનો મતલબ કે જો ખરેખર જો સારી એવી સુવિધા અહીંયા આપવામાં આવે તો અહીંયા 24 કલાક જે દર્દીને કંઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એવું મારું માનવું છે। સરકારશ્રીની એ વિનંતી કરી રહ્યા છે કે જગ્યા ફાળવી અને નવું બિલ્ડિંગ જાલોદ ખાતે આપવામાં આવે એવી મારી આશા છે।